પોલીસ સૂત્રે પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અડાજણ પાટિયા ખાતે રહેતો મુસ્તકીમ ઝુંઝુનિયા કાપડ દલાલીની સાથે યુએસડીટીમાં કોઈન ટ્રેડિંગનું પણ કામ કરે છે. ગત 27 નવેમ્બરના રોજ મુસ્તકીમ તેના ભાઈ ઉસ્માન સાથે લગ્ન પ્રસંગમાં હાજર હતો. તે સમયે તેના મિત્ર વસીમ સોલંકીએ એક પાર્ટીને યુએસડીટી કોઈનની જરૂર છે તેમ કહીને કોઝવે રોડ ઉપર આવેલી ઝૈનબ હોસ્પિટલ ઉપર બોલાવ્યા હતા, જ્યાં ત્રણેય જણા હાજર હતા. તે સમયે લાલ કલરની એક ગાડી આવીને ઊભી રહી હતી. તેમાંથી એક માણસે નીકળીને કારમાં બેસેલા મુસ્તકીમના ગળા ઉપર છરો મૂકી દીધો હતો અને પોતાની સાથે કારમાં આવવા દબાણ કર્યું હતું. લાલ ગાડીમાં સવાર યુવકો મુસ્તકીમને કારમાં બેસાડીને લઈ ગયા હતા. તે દરમિયાન મુસ્તકીમ પાસેથી 32,000 યુએસડીટી કોઈન તેમના વોલેટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. સાથે જ મુસ્તકીમ પાસેથી રોકડા 10,000 રૂપિયા લૂંટીને તેને લિંબાયત ઝોન ઓફિસ પાસે મૂકી દીધો હતો. તે સમયે ઢીકા મૂકીનો માર મરાતા મુસ્તકીમને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. રાંદેર પોલીસે બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડનાર કૈલાસ, અશોક, હાર્દિક અને બંટી નામના યુવક સામે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.